નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા સત્રનું પહેલું ચેપ્ટર સંભાવના, આ ચેપ્ટરની અંદર થિયરી શરૂ કરી રહ્યા છીએ। પહેલી જ વ્યાખ્યા છે ચાન્સ। ચાન્સ એટલે શું? તો જે ઘટનાઓ બનવાનું કે ન બનવાનું અજ્ઞાત તત્વ પર આધારિત હોય તેને ચાન્સ કહે છે। કોઈ પણ ઘટના બને છે કે નથી બનતી, જેમ કે સિક્કો ઉછાળીએ છીએ તો એ સિક્કો ઉછાળવાથી હેડ આપણને મળે અથવા ટેલ મળે, એ અજ્ઞાત તત્વ પર આધારિત છે। તો આવી ઘટના એને આપણે ચાન્સ કહીએ છીએ। જે ઘટનાઓ બનવાનું કે ન બનવાનું અજ્ઞાત તત્વ પર આધારિત હોય તેને આપણે ચાન્સ કહે છે। યાદચ્છિક ઘટના કોને કહેવાય? તો યાદચ્છિક ઘટનામાં ચાન્સ પર આધારિત ઘટના એને યાદચ્છિક ઘટના કહેવાય છે। યાદચ્છિક પ્રયોગ, તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, અને આ મુદ્દા ખાસ તૈયાર કરજો, વ્યાખ્યા થોડી મોટી છે, એને 3 ભાગની અંદર વહેંચી અને વ્યાખ્યા યાદ રાખવાની છે। એમાં પહેલો ભાગ જે છે એ જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, આ પહેલો મુદ્દો। અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે, એટલે કે આ કુલ શક્ય પરિણામો કયા, બરાબર, એ અગાઉથી જાણતા હોય, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાય નહીં, તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે। 3 મુદ્દાઓ ભેગા કરીએ ત્યારે યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા બનશે। જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે તે અગાઉથી જાણતા હોય, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાય નહીં, તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે। યાદચ્છિક પ્રયોગના ઉદાહરણો જોઈએ તો એક સમતોલ પાસો એકવાર ઉછાળવાનો પ્રયોગ। પાસા ઉપર 1 થી 6 બાજુઓ હોય અને દરેક બાજુ પર 1, 2, 3, 4 એમ 6 બાજુ પર 6 અંકો અંકિત કરેલા હોય। એક બાજુ પર 1, બીજી બાજુ પર 2, ત્રીજી બાજુ પર 3, એમ છઠ્ઠી બાજુ પર 6 એમ અંકો અંકિત કરેલા હોય। તો આ પાસાને એક વખત ઉછાળવાનો જે પ્રયોગ થાય તો એ પ્રયોગ યાદચ્છિક પ્રયોગ કહેવાય। કેમ કે પાસો ઉછાળવાનો પ્રયોગ સમાન પરિસ્થિતિની અંદર આપણે પુનરાવર્તન પણ કરી શકીએ છીએ, એના કયા પરિણામો મળશે એ પણ આપણે અગાઉથી જાણીએ છીએ। 1, 2, 3, 4, 5 કે 6 પૈકી ગમે તે એક મળશે, અગાઉથી જાણીએ છીએ, પણ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એ પ્રયોગ કર્યા પછી જ આપણને ખ્યાલ આવે છે। એટલે આવો જે પ્રયોગ છે એને આપણે યાદચ્છિક પ્રયોગ કહીએ છીએ। બીજું, ઉત્પાદિત એકમોના જથ્થામાંથી ખામીયુક્ત એકમો શોધવાનો પ્રયોગ। બધા એકમો ઉત્પાદિત કરેલા મૂક્યા છે અને એમાંથી એક એકમ આપણે પસંદ કરીએ તો એ ખામીયુક્ત હોય અથવા ખામીયુક્ત ન હોય, બરાબર, તેની 2 શક્યતાઓ છે। તો એ રીતે આપણે જ્યારે એકમ પસંદ કરવાનો પ્રયોગ છે એ પણ યાદચ્છિક પ્રયોગ છે। ત્રીજું, આપણે વારંવાર એનું ઉદાહરણ આપીએ છીએ, સમતોલ સિક્કાને એકવાર ઉછાળવાનો પ્રયોગ। તો સિક્કાને ઉછાળીએ તો સમાન સંજોગોના અંદર એનું પુનરાવર્તન કરી શકાય। એના કયા કયા પરિણામો મળશે એ અગાઉથી આપણે જાણીએ છીએ। સિક્કો ઉછાળતા કાં તો હેડ મળશે કાં તો ટેલ મળશે, બરાબર, તો એ અગાઉથી આપણે જાણીએ છીએ, પણ હેડ અથવા ટેલ પૈકી કયું આવશે એ અગાઉથી ખબર હોતી નથી, બરાબર, નહીંતર ક્રિકેટની અંદર ટોસ ઉછાળવાની વાત જ ના આવે,
અગાઉથી જો અંદાજ લગાવી શકતા હોય કે આ જ મળશે, બરાબર, તો એનો કોઈ મતલબ નથી રહેતો. તો સમતોલ સિક્કાને એકવાર ઉછાળવાના પ્રયોગમાં બે શક્યતાઓ એચ અથવા ટી, બે પૈકી કઈ મળશે એ પ્રયોગના અંતે જ માલુમ પડે છે. એટલે આ જે 3 ઉદાહરણો છે એ યાદચ્છિક પ્રયોગના ઉદાહરણો થયા. હવે નેક્સ્ટ જે થિયરી છે એ છે ખૂબ જ અગત્યની, 2 માર્ક્સમાં પૂછાય એવી. વ્યાખ્યા તૈયાર કરવા માટે આ લક્ષણોની પણ જરૂર પડે છે. જો તમને વ્યાખ્યા આવડતી હોય તો આ લક્ષણો ઝડપથી આવડશે, અને જો તમને લક્ષણો આવડશે તો વ્યાખ્યા આવડશે. એટલે આ યાદચ્છિક પ્રયોગના લક્ષણો ધ્યાનથી જુઓ કે સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય છે. અગાઉ વાત કરીએ એમ સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય છે. બીજું, પ્રયોગના તમામ શક્ય પરિણામો વિશે માહિતી પ્રાપ્ત હોય છે. જેટલા પણ શક્ય પરિણામો હશે એના વિશે માહિતી પ્રાપ્ત હોય છે. ત્રીજું, પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન કરી શકાતું નથી. પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એનું નિશ્ચિત અનુમાન કરી શકાતું નથી. અને છેલ્લું, પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળે છે. પ્રયોગ કરશું તો હેડ અથવા ટેલ એ રીતના કોઈક પણ એનું નિશ્ચિત પરિણામ મળે છે. હવે આ જે મુદ્દાઓ છે એ તમે ધ્યાનથી તૈયાર કરશો તો એનાથી વ્યાખ્યા પણ તમને સરળતાથી આવડે. વ્યાખ્યામાં પણ આ જ મુદ્દો હતો. ફરીથી એક વખત રિપીટ કરી લો કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે તે અગાઉથી જાણતા હોય, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાતું નથી, તો તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે. તો આ યાદચ્છિક પ્રયોગના લક્ષણો તમારે ધ્યાનથી તૈયાર કરવાના રહેશે. નેક્સ્ટ છે નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશને આપણે સેમ્પલ સ્પેસ પણ કહીએ છીએ. નિદર્શ અવકાશ એને આપણે સેમ્પલ સ્પેસ, નિદર્શ અવકાશ એને 2 રીતે લખાય છે. નિદર્શ વત્તા અવકાશ એમ છૂટું પાડીને, અને જો ભેગું કરવું હોય તો નિદર્શ અવકાશ આ રીતે પણ લખી શકાય. વ્યાખ્યા શું છે? તો યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવાય. જેટલા પણ શક્ય પરિણામો હોય એ બધાનો એક ગણ દર્શાવવાનો. ગણ દર્શાવવા માટે આપણે ધનુષ કૌંસનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે એને સંકેતમાં યુ કે એસ વડે દર્શાવાય છે. એસ એટલે કે સેમ્પલ સ્પેસનો એસ આવ્યો, યુ એટલે યુનિવર્સલ સેટ તરીકે યુ ગણી શકાય છે. એટલે નિદર્શ અવકાશના 2 સંકેત યુ અથવા એસ એના વડે દર્શાવીએ. એક ઉદાહરણ જોઈએ તો આપણે સિક્કાને એક વખત ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ યુ બરાબર શું થાય? તો સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં આપણને હેડ મળે એટલે કે એચ મળે, અથવા ટેલ મળે એટલે ટી. આ રીતે આપણે નિદર્શ અવકાશ લખીએ છીએ. સિક્કાને એક વખત ઉછાળવાના પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શ અવકાશ કયો? તો યુ બરાબર ધનુષ કૌંસમાં એચ અલ્પવિરામ ટી. હવે નિદર્શ અવકાશના 2 પ્રકાર છે. એક છે શાંત નિદર્શ અવકાશ અને બીજો છે અનંત નિદર્શ અવકાશ. શાંત નિદર્શ અવકાશ કે જેમાં જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત હોય અથવા શાંત હોય તે નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહેવાય છે. એટલે કે એના કુલ પરિણામો કેટલા છે એ નિશ્ચિત છે, તો એને શાંત નિદર્શ અવકાશ કહેવાય. સિક્કાને એક વખત ઉછાળીએ તો 2 પરિણામ મળે, નિશ્ચિત છે, એટલે શાંત નિદર્શ અવકાશ. સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો 4 પરિણામ મળે, એ પણ નિશ્ચિત છે, એટલે એ શાંત નિદર્શ અવકાશ છે. પણ સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં
જ્યાં સુધી છાપ આવે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ ચાલુ રાખવો. તો આ પ્રયોગની અંદર કુલ નિશ્ચિત પરિણામ કેટલા હશે એ નિશ્ચિત હોતું નથી. તો નિદર્શાવકાશના બે પ્રકારમાં પહેલો મુદ્દો આપણે જોઈએ તો એ છે શાંત નિદર્શાવકાશ. જે નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા કેવી હોય? પરિમિત હોય, એટલે કે શાંત હોય. પરિમિત એટલે કે શાંત એટલે કે નિશ્ચિત હોય, તે નિદર્શાવકાશને આપણે શાંત નિદર્શાવકાશ કહેવાય છે. એનું ઉદાહરણ આપ્યું છે કે એક સમતોલ સિક્કાને 2 વાર ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ. તો એ યુ બરાબર HH, HT, TH અને TT આ રીતે આપણે લખી શકીએ છીએ. સિક્કાને 2 વખત ઉછાળવાના પ્રયોગના નિદર્શાવકાશના ઘટકો લખવાની એક ટૂંકી રીત પણ છે. આપણે એ ટૂંકી રીત પણ સમજીએ કે 4 પરિણામ છે તો 4 પૈકી 4ના અડધા 2 એટલે 2 વખત H લખો અને 2 વખત T લખો. પછી 2ના અડધા 1 એટલે 1 વખત H લખો, પછી T, પછી H, પછી T. આ રીતના 2H, 2T, HT, HT આમ આપણને 4 પરિણામ મળશે. જ્યારે નિદર્શાવકાશના કુલ ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય તો એ આપણે શાંત નિદર્શાવકાશ કહીએ છીએ. પણ હવે નેક્સ્ટ વ્યાખ્યા છે અનંત નિદર્શાવકાશ. અનંત નિદર્શાવકાશની અંદર શું હોય? તો જે નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ન હોય, એટલે કે શાંત ન હોય, એટલે કે નિશ્ચિત ન હોય, તેવા નિદર્શાવકાશને અનંત નિદર્શાવકાશ કહેવાય. ઘટકો તરીકે અસંખ્ય ઘટકો એની અંદર સમાયેલા હોય અને કુલ કેટલા ઘટક છે એ નિશ્ચિત ન હોય તો એને આપણે અનંત નિદર્શાવકાશ કહીએ છીએ. તો એનું ઉદાહરણ છે યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી એક સિક્કો ઉછાળવામાં આવે છે. તો એમાં યુ બરાબર શું આવશે? તો H પહેલી વખત ઉછાળ્યો, છાપ મળી, પ્રયોગ પૂરો. બીજી વખત ઉછાળો, પહેલી વખતમાં કાંટો મળ્યો હોય, અને બીજી વખત ફરીથી ઉછાળો અને છાપ મળે, તે પ્રયોગ પૂરો. અથવા પહેલી વખતમાં કાંટો મળ્યો હોય, બીજી વખતમાં કાંટો મળ્યો હોય, બંને ટીટી હોય તો ત્રીજી વખત ઉછાળો અને છાપ મળે ત્યારે પ્રયોગ પૂરો. આ રીતના પ્રયોગના ઘટકો મળતા જ રહેશે, અનંત સુધી મળતા રહેશે. કુલ કેટલા ઘટકો મળશે એ અગાઉથી નિશ્ચિત હોતું નથી. અને એટલે આવો જે નિદર્શાવકાશ છે એને આપણે અનંત નિદર્શાવકાશ કહીએ છીએ. તો આજે જે કંઈ પણ મેં વ્યાખ્યાઓ તમને સમજાવી એ તમારે ચોપડાની અંદર વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાની રહેશે. થેન્ક યુ.